નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને 10 રિપોર્ટર 10 સવાલ સાથે હું જીત ગઢવી। આજ ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરે 10 સવાલ દ્વારા લોકો સાથે વાતચીત કરી કે ધર્મ, સેવા, સત્ય, સંસ્કાર અને આત્મજાગૃતિનો માર્ગ છે। ધર્મના નામે શોષણ, ચમત્કારના દાવાઓ, તાંત્રિક વિધિઓ, દોરાધાગા, અંધશ્રદ્ધા, વૈભવી જીવન જીવતા બાબાઓ અને સમાજની જવાબદારીઓ સામે આવી છે। હેતુ કોઈની આસ્થા પર પ્રશ્ન ઊભો કરવાનો નથી, પરંતુ તથ્યો, તર્ક અને જવાબદારીના આધારે ચર્ચા કરવાનો છે। પરંતુ જ્યારે ધર્મના નામે છેતરપિંડી, અંધશ્રદ્ધા, ખોટા ચમત્કારો અને લોકોની લાગણીઓનું શોષણ થવા લાગે ત્યારે અનેક ગંભીર સવાલો સામે આવી રહ્યા છે। શું શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે રેખા ધૂંધળી બની રહી છે? શું સ્વઘોષિત બાબાઓના કૃત્યોના કારણે સાચા સંતો અને સમગ્ર ધર્મની છબી પર અસર પડી રહી છે? અને શું લોકો હવે સવાલ પૂછવાનું ભૂલી ગયા છે? ધર્મ, સેવા, સત્ય અને સંસ્કારનો માર્ગ બતાવે છે, પરંતુ ધર્મના નામે લોકોનું શોષણ કરનારા સ્વઘોષિત બાબાઓના કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે। ત્યારે હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું આવા લોકો સાચા ધર્મગુરુ કહી શકાય? આખરે ધર્મની આડમાં છેતરપિંડી કરનાર સામે કડક કાર્યવાહી ક્યારે થશે? ધર્મના નામે જે ધર્મગુરુઓ બની જતા હોય છે અને ધર્મગુરુ બનીને લોકોની સાથે તેઓ વાતચીત કરતા હોય છે, ત્યારે આ અંગે અમદાવાદીઓ સાથે વાત કરીશું કે ધર્મના નામે કોઈ ધર્મગુરુ કઈ રીતે બની શકે। સાચી વાત છે। અમુક પાખંડીઓ આવા સમાજમાં અને આપણા ધર્મમાં પડ્યા છે કે જે મહિલાઓનું શોષણ કરતા હોય છે અને દુષ્કર્મ આચરતા હોય છે। આવી રીતનું ન થવું જોઈએ। આવા પાખંડી ગુરુ ઉપર પગલાં લેવા જોઈએ। लोगों को गुमराह करना है, लोग उनसे पैसा पड़ाना है, अपनी खाली जेब भरने का है उनका ये काम है सर। પાખંડી ધર્મગુરુઓ તો આપણો જે સનાતન ધર્મ છે બરાબર એને ખરાબ કરીને મૂકી દીધો છે। ધર્મના નામે એ લોકો એમના રોટલા શીખ્યા છે બરાબર। જે રીતે એ લોકો જમીનોને કબજા કરી લેવા, ના કરવાના કામો કરવા, મહિલાઓ પર અત્યાચાર કરવો। આજકાલના તમે ઘણા ન્યૂઝો જોયા જ હશે કે કેટલા ધર્મગુરુઓ અત્યારે જેલની અંદર પાછળ એ લોકો જતા રહ્યા છે। એનું કારણ શું છે કે એ લોકોના કરેલા ગેરકાયદેસર કામ। તારા સનાતન ધર્મની ઉત્તેજના બતાવે કે સનાતન ધર્મ શું છે, લોકોની સેવા કરવી, લોકોનું કામ કરવું, પ્રજાલક્ષી એમને ઉગારવાની વાત, આનું નામ ધર્મગુરુ છે। શોષણ કરે પાખંડીઓ હોય છે, એ પાખંડ એ ધર્મના નામે પૈસા લૂંટે, ધર્મના નામે બેન દીકરીઓને લૂંટે, પ્રજાને ભોળવીને લૂંટ કરે, એને પાખંડી કહેવાય। એ ધર્મગુરુ ક્યારે ના હોય શકે। આ ધર્મના ધર્મગુરુઓ જે બનીને બેઠા છે પાખંડી લોકો, તેઓ સમાજમાં અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે, તેમજ લોકો પાસેથી પૈસા પડાવી રહ્યા છે। ત્યારે આ ધર્મના ધર્મગુરુઓથી લોકોએ સાવચેત રહેવાની, દૂર રહેવાની જરૂર છે। ત્યારે અમદાવાદીઓ કહી રહ્યા છે કે ધર્મના નામે ધર્મગુરુ ન જોઈએ। જેને ધર્મનું સાચું જ્ઞાન હોય તેવા લોકોને જ ધર્મગુરુ બનાવવા જોઈએ। અત્યારે જે રોજબરોજ નવા જે લોકો હોય છે તે ધર્મગુરુ બની જતા હોય છે અને લોકોમાં એક અંધશ્રદ્ધા ફેલાવતા હોય છે, ત્યારે આવા ધર્મગુરુઓ સામે કાયદા પણ બનાવવાની માંગ છે તે ઉઠી રહી છે। કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। દોરા ધાગા બાંધવાથી કે ખાસ વિધિઓ કરાવવાથી ખરેખર નસીબ બદલાય છે કે પછી આ માત્ર લોકોની આસ્થાનો ફાયદો ઉઠાવવાનો એક સીધો રસ્તો છે? શું મહેનત અને કર્મ કરતા આવા ઉપાયો વધુ અસરકારક હોઈ શકે છે? આખરે સત્ય છે શું? દેશભરની અંદર ઘણા બધા અંધવિશ્વાસમાં માનતા લોકો છે અને આ લોકો એવું પણ માને છે કે દોરા ધાગા પહેરવાથી તેઓના લગ જે છે તેની અંદર તેઓને ફાયદો થશે। આ મામલે અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે આવો જાણીએ। આપણે કર્મ કરીએ એટલે આપણે મહેનત કરીએ, પરચો પાડીએ, એનાથી બદલાય। તો આપણે દોરા ધાગા બાંધીને કહી દઈએ એ કહીએ ના હોય, તમને એમ કે આ બાંધી આલું એટલે તમે એમ અંધવિશ્વાસમાં આપણે વિશ્વાસ રાખીએ। આપણે ઘરનું ઘર હોય। દોરા ધાગા કરવાથી નસીબ નથી બદલાતું, આ એક શ્રદ્ધાનો વિષય છે, પરંતુ એનાથી નસીબ નથી બદલાતું। કોઈ સાચી દ્રષ્ટિથી તમે કરવા જાઓ અને સાચી આસ્થાથી તમે કર્યું હોય અને બનવા કારણે કંઈક સારું થતું હોય તો લોકોને આસ્થા બેસતી હોય છે, પણ દોરા ધાગા કરવાથી કંઈ નથી થતું। दौरा धागा बांधना नहीं, ये तो खोटी बात है। बीमारी होता है, धागा बांधने से कुछ नहीं होता। લક में चेंज होता है कि મહેનત કરવી પડતી? મહેનત કરना પડતા। ના, હું આ વાતથી સહમત નથી।
જો આ વાત સાચી હોત તો ભગવાન શ્રી કૃષ્ણએ કર્મને વાધિકારસ્તે કર્મના ફળથી પુણ્ય પ્રાપ્ત થાય છે અને કર્મથી જ તમને આગળની ભવિષ્ય માટેના જે રસ્તા છે એ ખુલે છે, એ ખોટી ના પડે. કશી આપણા કિસ્મતથી આપણા મહેનતથી નસીબ બદલાય, દોરા ધાગાથી કંઈ ના થાય. દોરા ધાગા કરે આ લોકો, ફેક કરે છે અને લોકોને પબ્લિકને બેવકૂફ બનાવે છે. તો લોકો માની રહ્યા છે કે અંધશ્રદ્ધા છે તેમાંની અંદર માનવું ના જોઈએ, શ્રદ્ધામાં ભરોસો રાખવો જોઈએ. સાથે સાથે દોરા ધાગા જે પહેરે છે અથવા જે દોરા ધાગા કરીને લોકોને છેતરે છે, ત્યારે આવા જે લોકો છે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. લોકોએ જાગૃતિ લાવવાની જરૂર છે. કેમેરામેન ધ્રુવ પડિયાર સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તાંત્રિક વિધિઓથી બીમારી મટી શકે, ગરીબી દૂર થઈ શકે, કે પછી આ માત્ર ખોટા દાવાઓ છે? લોકોની મુશ્કેલીઓનો લાભ ઉઠાવી પૈસા કમાવાનો આ ખેલ તો નથી ને? આવા દાવાઓ પર લોકો વિશ્વાસ કઈ રીતે કરી શકે છે? સમગ્ર ગુજરાતની સાથે બનાસકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભુવાને તાંત્રિકના અનેક ઘટનાઓ સામે આવતી હોય છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સરકાર કાયદા બનાવે છે પણ એનું પાલન થતું નથી. અનેક ભુવા દ્વારા કેમ કે નાણાકીય લેવડ દેવડ હોય કે છેડતીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે બનાસકાંઠાના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ઘણા સમયથી પ્રણાલી ચાલી આવી રહી છે કે દેશની અંદર ભુવાઓ વધી રહ્યા છે. દિવસે ને દિવસે ભુવા નો કામકાજ વધારે થઈ રહ્યો છે, માટે પબ્લિક ભુવાની છેતરપિંડીમાં આવી અને છેતરી રહી છે. ભુવાઓને જોવા જઈએ તો બધા સાચા પણ નથી, બધા ખોટા પણ નથી. એમાં પબ્લિક બીમારીના કારણે, માનતાના કારણે ભુવાઓ પાસે જાય છે અને ખોટી રીતે છેતરાય છે. જેમ જેમ શિક્ષણ વધારે વધી રહ્યું છે તેમ તેમ ભુવાઓ પણ અત્યારે મેદાનમાં વધારે ઉતરી રહ્યા છે. તેમ તેમ અમારું એવું કહેવું છે કે અત્યારે હોસ્પિટલની અંદર જે જાય છે વસ્તી, તેવા અત્યારે ભુવાઓ પણ તેનું તાંત્રિક વધારે કરી રહ્યા છે. બનાસકાંઠા એ ભુવાઓથી ભરપૂર મચી રહ્યું છે. ખરેખર બધા ભુવા ખોટા પણ નથી હોતા. અમુક ભુવા એવા હોય છે કે બધા ભુવાને બદનામ કરતા હોય છે. આવા અમુક ભુવા એવા હોય છે, એવા ઉપર કડકમાં કડક કાયદો લાવી અને ખરેખર કડકમાં કડક સજા કરવી જોઈએ. ભારત દેશ એક ધાર્મિક દેશ છે અને ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો દેશ છે. હાલમાં આપણે 21મી સદી તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે કોમ્પ્યુટર ચાલી રહ્યો છે, ત્યારે બીજી બાજુ અંધશ્રદ્ધા પણ લોકોના મનમાં ઘર ઘૂસી ગઈ છે. આ દેશની અંદર હાલમાં ભુવાનો આટલું બધું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે કે લોકોને આસ્થાના નામે એ લોકો જાળો ફસાઈ અને તેમની સાથે ઘણી બળાત્કાર પણ કરતા હોય, છેડતી કરતા હોય અને તેમને નાણાકીય ભેસમાં પણ લેતા હોય છે. આ હતા બનાસકાંઠાના લોકો, જેમણે સીધી વાત કરી છે કે તાંત્રિક અને ભુવાની જગ્યાએ આરોગ્યનો લાભ લેવો જોઈએ. ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ હોય છે, જે યોજનાનો સીધો લાભ લે અને ક્યાંક ને ક્યાંક જે ખોટા ભુવા છે, ભુવાઓ સામે કડક કાર્યવાહી થાય એવી બનાસકાંઠાના લોકો માંગ કરી રહ્યા છે. પ્રકાશ સ્વેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. જ્યારે કોઈ બાબા સામે ગંભીર આરોપો લાગે છે, ત્યારે ઘણા લોકો મૌન કઈ રીતે રહે છે? શું ડર છે, અંધશ્રદ્ધા છે, કે આસ્થા એટલી પ્રબળ છે કે સત્ય સ્વીકારવું મુશ્કેલ બની જાય છે? આખરે લોકો ખુલ્લેઆમ અવાજ ક્યારે ઉઠાવશે? કાનપુરમાં બોટલ બાબાનો જે વિડીયો છે, તે વિડીયો સામે આવ્યા બાદ ઘણા સવાલો છે, તે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. સાથે જ જે બોટલ બાબા છે તેમની ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમને મહિલાનું શોષણ છે તે પણ કર્યું છે. આવો આપણે જાણીએ કે અમદાવાદવાસીઓનું મંતવ્ય શું છે, તેને લઈને અમદાવાદના લોકોની પ્રતિક્રિયા લઈશું. અંધશ્રદ્ધા ઉપર વિશ્વાસ ના કરવો જોઈએ. આપણે એવા લોકો જે આ ઢોંગી બાવા છે એમનાથી દૂર રહેવું જોઈએ ને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી સરકારે પણ કરવી જોઈએ, કેમ કે આમના કારણે કેટલાઓના ઘર પણ બગડે છે. એમ બહુ મોટું નુકસાન બી થાય. કોઈ પૈસા, અમુક લોકો ઢોંગી બાવા શું પૈસા કરાવવા માટે બધા ખોટા અંધશ્રદ્ધામાં લોકોને અંદર ફેરવી નાખે છે. થોડા માણસો અને લેડીઝો પણ એ એમાં એની વાતોમાં આવી જાય છે ને એમનો લોકોનો શિકાર થાય છે. ને એવા બાપુ પણ છે જે શ્રદ્ધા સાથે આપણે કરે, પણ સાથે સાથે એની સાથે અંધશ્રદ્ધા પર જે લોકો વિશ્વાસ કરે છે, જે લોકો બાપુની કંઈ એમ લોકોને ખબર ના પડતી હોય, એ લોકો પણ તંત્ર મંત્રની ભાષામાં એમ લોકોની વાતોમાં આવી જાય છે. ઘણા બધાનું એવું થતું હોય છે. કોઈ પણ પ્રકારના કુદરત છે, ભગવાન છે, ઈશ્વર છે, અલ્લાહ છે, તમામ જે એક છે ઉપર સાચી નીતિથી ચાલો, સારી શ્રદ્ધાથી ચાલો, તો તમારું કામ કોઈ જગ્યાએ બાપુ ભુવા કોઈ જોડે, ઢોંગી બાબા જોડે જવાની જરૂર જ નથી. કારણ કે અત્યારે 90% લોકો લેડીઝો છે એ વધારે જાય છે અને લેડીઝોનું શોષણ પણ થાય છે.
તો આપને લોકો બિલકુલ આ લોકોથી બચશો. લોકો અંધવિશ્વાસમાં ભટકાઈ જાય છે અને છેતરપિંડીમાં આવી જાય છે. તો મારું માનવું છે આવા લોકોથી દૂર રહે, કારણ કે આ બધી અંધવિશ્વાસની વાતો છે. તો મારું એટલું જ કહેવું છે કે તમે અંધવિશ્વાસથી દૂર રહો અને એક જ ભગવાનમાં વિશ્વાસ રાખો. ઢોંગી બાપુ જે છે એ લોકોને વ્યવસ્થિત રીતે જેલમાં મોકલવા જોઈએ. તો જે પ્રમાણે બોટલ બાબાને લઈને જે અંધશ્રદ્ધા છે તેને લઈને અમદાવાદવાસીઓ દ્વારા અલગ અલગ નિવેદન છે, અલગ અલગ મંતવ્ય છે તે આપવામાં આવ્યા છે. પરંતુ મંતવ્ય ન્યૂઝ પણ લોકોને કહી રહ્યું છે કે આવા કોઈપણ પ્રકારના જે બાબાઓ છે, અંધશ્રદ્ધા છે તેમાં જોડાશો નહીં, કેમ કે તેમાં જોડાવાથી ક્યાંક ને ક્યાંક આર્થિક, સામાજિક અને માનસિક નુકસાન છે તે થતું હોય છે. કેટલાક બાબાઓના કૃત્યોના કારણે સમગ્ર ધર્મ પર સવાલો ઊભા થાય છે. શું આવા લોકોને કારણે સાચા સંતોની છબી ખડાઈ રહી છે? શું ધર્મને સૌથી વધુ નુકસાન આવા જ પાખંડીઓ પહોંચાડી રહ્યા છે? સનાતન ધર્મ કેટલાક તાંત્રિક બાબાઓના કારણે બદનામ છે. રાજકોટમાં હેર સલૂન ચલાવતા બાબા હોય કે આસારામ હોય કે રામ રહીમ હોય, અને આવા તો અનેક બાબાઓ અંતરિયાળ એટલે ગામડાના વિસ્તારોમાં કરતૂત કરી રહ્યા છે ને એના કારણે સનાતન ધર્મ બદનામ થઈ રહ્યો છે. મારો ધર્મ પ્રત્યે મારી આસ્થા જેટલી મજબૂત હોય એટલું મારું ધર્મ સાથેનું કનેક્શન હોય. એ કનેક્શનમાં કોઈ વ્યક્તિ ગુરુ તરીકે, સંત તરીકે ઉમેરો કરી શકે, ઘટાડો કરી શકે એવું ના બની શકે. હા, કોઈ પરિસ્થિતિવશ માણસ પોતાનો ધર્મ પરિવર્તન કરે, પણ મેં આજ સુધી એવું નથી સાંભળ્યું કે કોઈ એક વ્યક્તિના કોઈ એક કરતૂતને લીધે કોઈ વ્યક્તિએ પોતાનો ધર્મ બદલી લીધો હોય કે પેલાએ આવું કર્યું, પેલા ફલાણા સંતે, બાબાએ, મૌલવીએ, ફકીરે, સંતે કે જે કોઈ બી એ આવું કંઈક કર્યું. આમાં ધર્મના નામે તો અમુક બાબાઓ જે કામ કરી રહ્યા છે એ થોડી છેતરપિંડી જેવું જ કહેવાય. કે જો કે ખાસ કરીને આ બધામાં તો બૈરાઓ જ જતા હોય છે ધર્મના નામે, તો એના સાથે જો ચેડા થતા હોય તો પછી એના ઉપરથી આપણો વિશ્વાસ તો સંપૂર્ણપણે ઉઠી જ ગયો કહેવાય. ધર્મો રક્ષિત રક્ષત એ ઉક્તિને ધ્યાનમાં લઈએ તો ધર્મ સાચવવા માટે સાધુ મહાત્મા છે જે વૈરાગ્ય ધારણ કરેલું છે, પણ સમાજમાં અમુક એવા દૂષિત સાધુ સંત બનેલા છે કે જેના લીધે સમાજમાં જે સ્ત્રી વર્ગ છે એમને ખરાબ નજરથી જોવે છે. ધર્મ એ આસ્થાનો વિષય છે. જ્યારે એક ધર્મ પર વિશ્વાસ રાખીને જ્યારે સામાન્ય જનતા, બેન, દીકરી, ભાઈઓ જ્યારે ધર્મ પર વિશ્વાસ રાખીને આવા બાબાઓના ચંગુલમાં ફસાય છે, એટલે આસ્થા રાખવી એ સારી વાત છે, પણ અંધશ્રદ્ધા રાખવી એ તદ્દન ખોટી વાત છે. આ તાંત્રિક બાબાઓના લીધે આપણો સનાતન ધર્મ એક શરમ અનુભવી રહ્યો છે, અને સાથે સાથે લેભાગુઓ છે. આ તાંત્રિક લોકોની આગળ પાછળ કોઈ પણ બહેને કે કોઈ ભાઈએ કે કોઈ દીકરીએ જવાની કોઈ જરૂર નથી. આ તાંત્રિકના નામે આ લોકો એક મોટો ધંધો ઉભો કર્યો છે, અને આ ધંધાના લીધે ઘણી બહેનોના ઘર ઉજળી ગયા છે. તો વર્તમાન સમાજની સ્ત્રીઓએ પણ પોતાની મર્યાદા ઓળંગવી ના જોઈએ, જેથી કાળા કરતૂત કરતા બાબાઓ તેમની સાથે શારીરિક શોષણ કે અમાનવીય કૃત્ય કરે. અને મહત્વની બાબત એ છે કે ગુજરાતીમાં તો કહેવત છે પણ કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂકે ના મળે. વેપારી હોય કે નાગરિક હોય તેને લોભમાં આવ્યા વગર બાબાઓનો બહિષ્કાર કરવો જોઈએ. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. જો આધ્યાત્મિકતા આંતરિક શાંતિનો માર્ગ છે તો પછી મોટા મંચો, ભવ્ય કાર્યક્રમો અને ભારે પ્રચારની જરૂર શા માટે પડે છે? શું સાચી આધ્યાત્મિકતા દેખાવ વગર પણ લોકો સુધી નથી પહોંચી શકતી? શું આધ્યાત્મિકતા સોશિયલ મીડિયા પબ્લિસિટીની મોહતાજ છે? ત્યારે આ મામલે રાજકોટ વાસીઓનું શું માનવું છે આપણે જાણીએ. આપણે આધ્યાત્મિકતા સોશિયલ મીડિયાની જરાય મોહતાજ નથી અને હોવી પણ ન જોઈએ, કારણ કે સૌની શ્રદ્ધા સૌની અંદર હોય છે. માનવ કોઈ પણ હિન્દુ છે એની અંદર પોતપોતાની શ્રદ્ધા છે. કોઈ સોશિયલ મીડિયાથી એને કોઈ કનેક્શન નથી. મારું દાખલા તરીકે હું જે ભક્તિ કરું છું, હું જેનામાં મારી શ્રદ્ધા છે, જેને હું પૂજું છું, એ કોઈની મોહતાજ નથી. આધ્યાત્મિકતા વસ્તુ એવી છે કે એ મનથી જોડાયેલી છે, જે મનને આપણે શાંત કરે છે, શુદ્ધ કરે છે, અને સોશિયલ મીડિયા તમારા મનને ભટકાવે છે. સોશિયલ મીડિયામાં ઘણી વખત એવું થતું હોય છે કે આધ્યાત્મિકનો
પ્રચાર થતો હોય છે, તો એ કેટલું યોગ્ય છે? જરાય યોગ્ય નથી. ફાયદામાં હું તમને જણાવું તો કોઈ ઘણા બધા આપણે બેઠા બેઠા અહીંયા દર્શન કરી શકીએ છીએ, ઘણું બધું કરી શકીએ છીએ. અને ગેરફાયદાનું જણાવું તો કોઈ અફવા ફેલાવે કે ઓલું છે કે અહીંયા આવી રીતના થાય છે, અહીંયા દોરા ધાગા થાય છે, એવું બધું થતું હોય છે. સોશિયલ મીડિયા કેટલું હાવી થાય છે, શું કહે છે? સોશિયલ મીડિયા ઘણું બધું આગળ આવે. મારો કહેવાનો મતલબ ભગવાન કે ઈશ્વર કોઈને આવી રીતે બાંધતા નથી, અથવા તો કોઈને આવી રીતના એ પેજ ફોલો કરવાનું ક્યારે ઈશ્વર કોઈને કહેતા નથી. હવે એ ખુદ જગત નિયંત્રતા છે, એને આવી રીતે પેજ ફોલો કરવાનું જરૂરત જ નથી ને. આવી રીતે એ લોકો કોઈ દિવસ કહેતા નથી. માટે ખોટી આવી અંધશ્રદ્ધા નહીં ફેલાવો, અને આવી રીતે ખોટું કોઈને આ પેજ નાખી અને કોઈની માનસિક સ્થિતિ બગાડવાની કોશિશ જે થાય છે ન થવી જોઈએ. અત્યારે જોઈએ કે સોશિયલ મીડિયામાં તમને વેઇસ દેખાડે કે આ રીતે તમે કનેક્ટ કરી શકો ભગવાન સાથે, તમારા આરાધ્ય સાથે, તો એ રીતે તમે પોઝિટિવ રીતે લ્યો તો બરોબર છે. બાકી તમે નેગેટિવ રીતે લ્યો તો એ બિલકુલ યોગ્ય છે. આધ્યાત્મિકતા સોશિયલ મીડિયા પબ્લિસિટીની મોહતાજ છે કે કેમ, તેને જ લઈને રાજકોટ તરફથી અનેક પ્રતિક્રિયાઓ મળી. ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે જે કેટલાક લોકોનું કહેવું છે કે આધ્યાત્મિકતા જે છે તે સોશિયલ મીડિયા પબ્લિસિટીની મોહતાજ નથી. ત્યારે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ખરા અર્થમાં આધ્યાત્મિકતા જે છે તે સોશિયલ મીડિયાની મોહતાજ સકારાત્મક રીતે જો લેવામાં આવે તો તે ઉત્તમ છે. રાજકોટ. જ્યારે કોઈ સ્વઘોષિત બાબા સામે પુરાવા અને આરોપો સામે આવે છે, ત્યારે પણ કેટલાક ભક્તો તેમનો સાથ કેમ નથી છોડતા? શું આ અંધશ્રદ્ધા છે કે આસ્થાનો અતિરેક? આખરે સત્ય કરતા વ્યક્તિ મોટી કેવી રીતે હોય છે? પાખંડ કરનારને સામે જે પકડાઈ પણ જાય છે, જ્યારે એમને સાબિત પણ થઈ જાય છે કે આ પાખંડ છે, તોય જે ભક્તો છે એના ઓછા નથી થતા. ખાસ કરીને એ લઈને આપણી જોડે જે સ્થાનિક છે, જે એડવોકેટ છે, એમની જોડે પણ વાત કરીએ છીએ. આવો સાંભળીએ શું કહી રહ્યા છે. જે એમના ભક્તો છે એમને અંધશ્રદ્ધામાં પૂરો વિશ્વાસ છે, અને જે બાબાઓ કહે છે એ વ્યક્તિ પોતે પોતાનામાં અનુસરે છે. એ સારું છે નરસું છે એનું એને ખ્યાલ પડતો નથી, અને વિજ્ઞાન બાબતે એ સમજતા નથી. એટલે ઇનલોજિકલ વાતો પર એ લોકો ભરોસો કરે છે. તો ડાયરેક્ટ તમે ભગવાનને પૂજો, એમને માનો, ના કે તમે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિને કે કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં મનુષ્યના રૂપમાં ભગવાન નથી. ભગવાન સિવાય કોઈ બીજો ભગવાન નથી. તમે ભગવાનને પૂજો, કેમ કે વ્યક્તિઓનું પોતાનું જ્યારે હિત હોય એ કેવી રીતે તમને ટ્રસ્ટમાં લઈને શું કરાવી શકે છે તમને તમને કોઈ આઈડિયા પણ નથી. ભક્તો અને આ બધી અંધભક્તિથી દૂર રહેવું જોઈએ, અને આપણને બી ભગવાને દિમાગ આપ્યું છે, સાચું નરસું આપણે વિચારી શકીએ છીએ. અને જેના વિશે આપણને ખબર છે કે આ ગુનાહિત વ્યક્તિ છે, ગુનાહિત કૃત્યો કરનારી વ્યક્તિઓ છે અને ખોટા પાખંડો કરે છે, તો એ પાખંડથી દૂર રહેવું જોઈએ. અને ભગવાને આપણને દિમાગ આપ્યું છે, એનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. પાપ અને પુણ્યના એવા તમને ચક્રવ્યૂહમાં અલગ રીતે સાહેબ ફેરવેલા છે કે તમને જ નહીં ખબર પડે. તમને એમ થશે કે નહીં આ વસ્તુ રાઈટ છે, પણ આપણા આધુનિક જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, સાયન્સનો જમાનો છે, વધતી જતી ટેકનોલોજીને જોઈને ઘણા એવા રસાયણો, કેમિકલોનો ઉપયોગ કરીને કંઈ ને કંઈ કરીને લોકોને ઉલ્લુ બનાવે છે, લોકોને ભોળવી દે છે. પહેલાં તો વસ્તુ એવી છે કે લોકોની મેન્ટાલિટી વર્ષોથી આ જ છે, જે નથી સુધરતી. એટલે એક બાબા હોય કે કોઈ પણ ધર્મ હોય એની સાથે આ લોકોને લેવા દેવા જ નથી. ફક્ત અંગત સ્વાર્થ, અંગત હિત અને પોતાનું નામ કરીને કેવી રીતે લોકોના પૈસા લેવા એ ફાવી ગયું છે. એટલે અંદર જાય કે બહાર જાય એ બધી માટે સરખું જ છે. તમે ભગવાનમાં શ્રદ્ધા રાખતા હોય તો પખંડમાં શ્રદ્ધા નહીં રાખો જોઈએ, કેમ કે આ પખંડી છે જે તમારી જોડે લઈને મોટી મોટી ગાડીઓમાં ફરતા હોય ને મોટા મોટા નામો કમાવતા, પણ જે તમે પખંડમાં જાઓ છો એ લીધે એ લોકોને પાખંડી ચાલે પણ છે. એના કરતાં તમે ભગવાનમાં શ્રદ્ધા રાખો, પાખંડમાં નહીં રાખો, એ એડવોકેટને કહેવું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ધર્મના નામે ચમત્કાર, ડર અને ખોટા વચનો આપી લોકોને કેમ ભ્રમમાં કરવામાં આવે છે? શું લોકોની શ્રદ્ધા જ તેમનો સૌથી મોટી કમજોરી બની છે? આવા ભ્રમથી સમાજને હવે કોણ બચાવશે? શું કે ધર્મના નામ ઉપર ભ્રામક રીતે કે ભરમાવી અને કઈ રીતે ફ્રોડ કરવામાં આવે છે કે શું છે કે ધર્મના નામ ઉપર ક્યાંક ને ક્યાંક જે વસ્તુ બને છે કે ધર્મના નામ ઉપર તંત્ર મંત્રની ક્યાંક વાત કરવામાં આવે છે કે ક્યાંક ને ક્યાંક લાલચો આપવામાં આવે છે કે ખોટી રીતે ભ્રામકતા આપી અને ક્યાંક ને ક્યાંક કઈ રીતે આ બનાવ બને છે તે જામનગર વાસીઓ પાસેથી જાણશું. ધર્મના દૂતારાઓ એ પોતાનું પદ લઈને બેઠા હોય છે, કોઈ દરગાહ, કોઈ મંદિર, તો કોઈ પણ જગ્યાએ બેઠા ખોટા દોરા અને ધાગા કરતા હોય છે. થાતું કાંઈ નથી હોતો, કેવલ ને કેવલ બીવરાવાના ધંધા કરતા હોય છે. ત્યારે આપણે
જે પણ તેના તપાસ કરતા હોય કે જેવી રીતના વિજ્ઞાન જાથા છે સારું કામ કરતી હોય ત્યારે આપણે એમ જાણીએ છીએ કે ખોટા ધર્મના દૂતારાઓને ખુલ્લા પાડી અને જેલ ભેગા કરવા જોઈએ. જે ધર્મના નામે જે છે લોકોને ભોરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને આપણે જોવા જઈએ તો જે પણ કોઈ તાંત્રિક હોય છે, તાંત્રિક વિધિ કરતા હોય એ લોકો ખાસ કરીને જે લોકોને છે એ પોતાને કઈ પર્સનલ જીવનમાં કે વ્યક્તિગત જીવનમાં કઈ રીતે સારું થઈ શકે એની માટેના જે છે વસ્તુઓ જણાવી અને લોકોને ભોળવતા હોય છે, જેના કારણે લોકોનું વ્યક્તિગત પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. એ લોકો બધાને આમ આકર્ષિત કરીને એમ કહેતા હોય છે કે તમે અમારા ભેગા જોડાઓ, તમારી વસ્તુઓમાં તમારા જીવનમાં આ વસ્તુની ખામી છે તે તમે આ માટે આ યજ્ઞ કરાવો, ઓલા યજ્ઞ કરાવો. એ યજ્ઞ મળતા માણસો એમાં ઘોળવાઈ જાય છે, જે વસ્તુ તદ્દન ખોટી છે અને તેમાં બધા એમ કરીને લૂંટીને ભાગી જતા હોય છે. તે વસ્તુ માટે આપણે બધા જૂથ થઈને બધાએ સર્વનું એક ખ્યાલ રાખવું જોઈએ ને. જે નાનો માણસ હોય છે એ પછી બહુ લાંબુ વિચારતો નથી ને આ લોકોના વાતમાં આવી જાય છે ને પોતાની જીવનભરની પૂંજી ને બધું આમાં લગાડી દે છે ને અંતમાં એની યારે ઓલા લોકો ઠગાઈ કરીને વયા જાય છે ને આવી રીતે આપણા દેશમાં વધતું જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે જે આપણો ધર્મ છે એના માટે આપણે જે અંદરથી વિચારવું પડે કે આમાંથી જે સાચું છે આપણે એ ધર્મમાં કરી કે આ ધર્મના નામે ધતિંગ બંધ જોઈએ. ખાસ કરી ને અત્યારે વિજ્ઞાન આટલું બધું આગળ વધી ગયું છે તો વિજ્ઞાન ઉપર કોઈને વિશ્વાસ નથી ને આવા મારા જેવા સમજી લ્યો ને કે મારા જેવા ભૂવા બેસી જાય છે આવીને ને એના નામે બધા છે ને ધતિંગ કરવા માંડ્યા છે. તો આવું ન થવું જોઈએ. ખોટી રીતે ભરમાવી અને ક્યાંક ને ક્યાંક પૈસા લઈ લેવામાં આવતા હોય છે. તો આવી વસ્તુથી ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા પણ કડક નિયમ બને કે આવા લોકોને ક્યાંક ને ક્યાંક પકડી અને ક્યાંક કાયદેસરની કાર્યવાહી થાય તેવું જામનગર વાસીઓ માની રહ્યા છે કે આવા લોકોને કાયદેસરની કાર્યવાહી થવી અને સખ્તમાં સખ્ત સજા થાય એવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. શું ખરેખર કોઈ સામાન્ય માણસ ચમત્કાર કરી શકે? જો કરી શકે તો તેનો પુરાવો ક્યાં છે? કે પછી ચમત્કારના નામે માત્ર લોકોની ભાવનાઓ સાથે ખેલ કરવામાં આવે છે? આવા દાવોની સત્યતા હવે કોણ તપાસશે? સામાન્ય રીતે આપણે જેને ચમત્કાર કહીએ છીએ તે કુદરતના નિયમનો એક અલગ જ નિયમ છે, જે વિજ્ઞાન છે જેને સમજી નથી શકતું. હાલ જો વાત કરવામાં આવે તો ભાવનગરના લોકોને આપણે સીધું જ પૂછશું કે કુદરતના નિયમ વિરુદ્ધ કોઈ માણસ છે તે શું ચમત્કાર કરી શકે ખરી? કુદરતના નિયમો વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ચમત્કાર થતો નથી. આ ભારતની ભૂમિ છે અને ભારતની ભૂમિ સર્વ વિશ્વમાં પ્રખ્યાત છે. અહીં વેદો, ઉપનિષદો, મહાભારત, ભગવદ્ ગીતા અને આધીન આ દેશ ચાલનારો દેશ છે. અહીંયા કોઈ પણ પ્રકારનું ભગવાનથી ઉપરવટ જઈ કે કોઈ પણ અન્ય કાયદાને ઉપરવટ જઈને કોઈ પણ પ્રકારના ચમત્કાર થતા નથી. 1001% સાવ ખોટી વસ્તુ છે, ખોટી વાત છે. આ બાબતે તમે આવા જે કરતા હોય તેને લઈને શું કહેશો? એને ખુલ્લા પાડવા જોઈએ અને એને જાહેરમાં લાવવા જોઈએ. આ કળિયુગ ચાલે છે, 21મી સદી છે. આમાં કુદરતથી ઉપરવટ જઈને કોઈ પણ નિર્ણય કરવામાં આવતો નથી ને કોઈથી થઈ શકતો પણ નથી. પણ ઘણી વખત એવું થતું હોય છે કે અંધશ્રદ્ધાના નામે ગરીબ અને અભણ ભોળા લોકોને જુદી જુદી પોતાની ટેકનિકોથી ઉલ્લુ બનાવવામાં આવે છે અને ચમત્કાર બતાવવામાં આવે છે, પણ વાસ્તવિકતા એવું કઈ હોતું નથી. હું એવું માનું ફક્ત લોકોને જ્યારે કોઈ રસ્તો ન મળતો હોય, પછી બીમાર હોય કે કોઈ આર્થિક સકડામણમાં હોય, ત્યારે દરેક લોકો પોતા અલગ પ્રકારના રસ્તા પછી ધર્મ બાજુ વળે છે, કાંઈક આશા દેખાય એ તરફથી વળતા હોય છે. ત્યારે હું એવું નામું છું કે એવા ઢોંગી બાબા આ દેશમાં ખૂબ આ લોકોનું ચાલે છે. શું તમને લાગે છે કે અત્યારે કે આ યુગમાં કે વર્ષોથી કે કોઈ ભગવાનની સામે આવી શકે? કારણ કે આ પૃથ્વીનું સર્જન કરનાર જ ભગવાન છે. ભગવાનની સામે અથવા ભગવાન જેવા ચમત્કાર કોઈ કરી શકે નહીં અને કોઈનામાં તાકાતે નથી ને કોઈનામાં તેવડે નથી. પણ આવા અમુક જે મીડિયાના માધ્યમ દ્વારા જાણવા મળે છે આપણને કે કાટને કાટ ખોટા ચમત્કારો કરે, લોકોને અંધશ્રદ્ધામાં નાખે, લોકોને અવિશ્વાસમાં નાખે, બલિ ચડાવવાનું કે. જ્યારે જો વાત કરવામાં આવે તો ખરેખર આવા લોકો છે તે કોઈ પણ પ્રકારના ચમત્કાર નથી કરી શકતા તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. અને હાલ જો વાત કરવામાં આવે તો લોકો એમ પણ કહી રહ્યા છે કે કુદરત છે તે જ સર્વોપરી છે, કોઈ માણસ છે તે સર્વોપરી નથી. જ્યારે વાત કરવામાં આવે તો આ તમામ વસ્તુ છે તે ભાવનગરના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. જે વ્યક્તિ ત્યાગ, સાદગી અને આધ્યાત્મિકતાની વાત કરે છે તે જ વૈભવી જીવન જીવતો હોય તો શું યોગ્ય કહેવાય? શું ધર્મના નામે એકઠી થતી સંપત્તિનો હિસાબ લોકો જાણવાનો અધિકાર નથી રાખતા?
આજના જમાનામાં વિજ્ઞાન અને ટેકનોલોજીની હરણફાળ છતાં ધર્મના નામે અંધશ્રદ્ધાનો વેપલો ફૂલ્યો ફાલ્યો જોવા મળી રહ્યો છે. કાનપુરના બોટલ બાબાથી લઈને દેશભરના અનેક ઢોંગીઓએ ભક્તોની શ્રદ્ધાને ઠેસ પહોંચાવી રહ્યા છે, તો બીજી તરફ કરોડોની સંપત્તિ અને વૈભવી જીવન જીવતા પાખંડીઓના અસલી ચહેરો શું છે, આપણે આજે જાણીશું. આ સળગતા પ્રશ્નો સાથે કેટલાક જાગૃત જનતા પાસે જઈને તેઓના મંતવ્ય જાણીશું. આ બહુ ગંભીર બાબત છે. સામાન્ય લોકો જ્યારે ગરીબી લાચાર હોય ત્યારે આ પાખંડી જેવા મજબૂરી લોકોથી માણસો રૂપિયાના કારણે પીડાય છે અને મોટા મોટા બાબાઓ અને લોકો આનાથી ખંખેરે છે અને પોતે સારા સારા આશ્રમો અને મોંઘીદાટ જેવી જીવનશૈલીઓ આ લોકો જીવે છે. આજના આવા આધુનિક સમયમાં ઘણા ઢોંગી બાબાઓ જે લોકોની અંધશ્રદ્ધાથી ખિલવાડ કરતા હોય છે અને લોકો પણ આ અંધશ્રદ્ધામાં આવીને બાબાઓ પાસે જતા હોય છે અને આ શ્રદ્ધાનો ફાયદો ઉઠાવી ઘણા બાબાઓ કરોડો રૂપિયાની સંપત્તિ હાલ બનાવી છે અને લોકો સાથે ઘણી મોટી છેતરપિંડી કરતા હાલ પણ જોવા મળી રહ્યા છે. આજના સમયમાં એ વિચારવું રહ્યું કે શ્રદ્ધા એટલે શું, પરંતુ ભક્તિ અને શ્રદ્ધાથી લોકો કંઈક અવગત માર્ગ તરફ જઈ રહ્યા છે. શ્રદ્ધા હોવી જરૂરી છે, આસ્થા હોવી જરૂરી છે, પરંતુ અંધશ્રદ્ધા તરફ જે સમાજ દોરાઈ રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક રૂકવો જરૂરી છે. આ બાબતે આજના એજ્યુકેટેડ યુવાનો માટે આ ડમ પચવો મુશ્કેલ છે. જે બાબા મંચ પરથી સાદગી, ત્યાગ અને મોહમાયા છોડવાનો ઉપદેશો આપે છે, તેઓ પોતે કરોડોના આશ્રમો, લક્ઝરી કારો અને સેવકો સાથે વૈભવી જીવન જીવે છે. કે આ ટ્રેન્ડ એક ચિંતાજનક લાગે છે. જે બાબતો મંચ પરથી લોકોને લાલચ અને મોહ માયા ત્યજવાનો પાઠ ભણાવે છે, તેઓ પોતે કરોડોના આશ્રમો, મોંઘી ગાડીઓ અને સુરક્ષા કર્મીઓ સાથે રાજાશાહી ઠાઠ ભોગવે છે. આ ઘોર નૈતિક એક પતન છે. સમાજશાસ્ત્રની દ્રષ્ટિએ આ ધર્મ નથી પણ ભક્તોના ભય અને અજ્ઞાનતાનું કરાતું આર્થિક શોષણ છે. આ શ્રદ્ધા વ્યક્તિગત હોય છે, પરંતુ અંધશ્રદ્ધા સામાજિક બીમારી પણ છે. જાગૃત બનો, તર્કનો ઉપયોગ કરો અને આવા ઢોંગીઓનું મનસુબાઓને ઓળખો અને આવા ઢોંગીઓની સામે લાલ આંખ પણ કરતા રહો. કેમેરામેન રાજ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હાલ 10 રિપોર્ટર 10 સવાલમાં બસ આટલું જ. ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરો મેદાને આવશે અને 10 સવાલો થકી લોકોના મંતવ્યો તમારા સુધી પહોંચાડશે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.